સ્વમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 18/4/2025 ને શુક્રવાર. ચૈત્રવદ પાંચમ તિથિ છે. આજના પાંચમને ગુરુ પંચમી તરીકે ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે સાંજે 5:08 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. આ જ્યેષ્ઠા નક્ષત્રમાં બાળકનો જન્મ હોય એને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. એમાં મુખ જોવામાં કોઈ દોષ નથી. પરંતુ આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સવારે 8:21 પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 8:21 પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે. આ મૂળ નક્ષત્ર આજે સવારે 8:21 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 10:21 પૂર્ણ થાય છે. આ સમયગાળા દરમિયાન બાળકનો જન્મ થાય અને પિતાનું મુખ ન જોવું જોઈએ. મોબાઈલના બધાના જમાનામાં લોકો વોટ્સઅપ પર ને વિડીયો કોલ પર મુખ જોતા હોય છે. એ ભારે પડતો હોય છે તો તકલીફમાં મુકાતા હોય છે. તમે માટે બને ત્યાં સુધી મુખ ન જોવો તો વધારે સારું. આજે 11 દિવસ પછી કાંસાની વાડકીમાં ચોખ્ખું ગાયનું ઘી લઈ એમાં પિતાએનું મુખ જોવાનું અને ત્યાર પછી કાંસાની વાડકી કોઈક મંદિરે મૂકી આવવાની હોય છે. પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકાય છે. આજે સવારે 8:21 લઈ આવતીકાલે સવારે 10:21 સુધી મૂળ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિધ. આ પરિધ યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:03 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. તૈતિલ કરણ આજે સાંજે 5:08 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અક્ષર આવે છે નય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. પરંતુ મિત્રો, આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આ વૃશ્ચિક રાશિ આજે સવારે 8:21 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ધન રાશિ ગણાશે. ધન રાશિનો અક્ષર આવે છે ભ ફ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ વૃશ્ચિક રાશિ 8:21 પૂર્ણ થઈ ગયા પછી ધન રાશિ શરૂ થઈ છે. આ ધન રાશિ આજે સવારે 8:21 શરૂ થઈ 20 તારીખે સાંજે 6:05 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ હોય છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. કારણ કે તમારા જીવનમાં બહુ સંઘર્ષ કરાવે છે, જીવનમાં ઘણી તકલીફો આપતું હોય છે. માટે બને ત્યાં સુધી જેટલી બને એટલી જલ્દી વિધિ કરી લીધી હોય તો જીવન બાળકનું અને આપણું પણ સરળ થઈ જતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર ધંધા માટે જઈ રહ્યું છે, એવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજના દિવસે ઘરેથી નીકળો ત્યારે આજનું સુકન કરીને નીકળો. ઘણાને સુકનમાં ખ્યાલ નથી આવતો. આપણી જોગી એસ્ટ્રો ચેનલ પર આ તમે જે મારો વિડીયો સાંભળી રહ્યા છો એમાં ભગવાન શિવનો ફોટો મૂકેલો છે મેં પ્રોફાઇલ પિક્ચર પર. એની પર ક્લિક કરો એટલે સામે ઉપર લિસ્ટ ઓપન થશે. બધા એમાં પ્લેલિસ્ટ લખેલું હોય. એ પ્લેલિસ્ટમાં જઈને વારના સુકન લખેલું છે. એમાં 7 વારે શું કરીને જવાનું બતાવ્યું છે. એ જોઈને કરીને જાઓ. એમ તો આજે શુક્રવાર છે તો ઘરેથી નીકળો છો તો માતાને, માસીને, મોટી બહેનને વંદન કરીને નીકળો. આજે નાના નાના ભૂલકાઓને એટલે કે નાના છોકરાઓને, બાળકોને ખાટી મીઠી વસ્તુ ખવડાવવાનું બહુ મહત્વ હોય છે. એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. લગ્ન થઈ ગયા હોય તો પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ કે ગિફ્ટ અપાવવી જોઈએ. એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય. લગ્ન ન થયા તો મોટી બહેન, નાની બહેનને ફરવા લઈ જઈ શકો છો. એ પણ ન હોય તો તમારા મિત્રને લઈ જાઓ ફરવા માટે. એનાથી પણ સુકૂન મહેસૂસ થશે, લક્ષ્મીદેવી પ્રસન્ન થશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમય આપણે જોઈ લઈએ. એમાં તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જવું છે, કોઈને નોકરી ધંધા માટે જવું છે, કોઈને પરીક્ષા આપવા જવું છે, કોઈને યાત્રા પ્રવાસ માટે જવું છે, કોઈને જાન લઈને જવું હોય, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ આ સમયગાળા દરમિયાન કરવા જોઈએ. સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે.
રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળશે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે સવારે 8:21 પહેલાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની કોઈ શક્યતા નથી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો. ખોટી રીતે ચર્ચામાં આવી જશો, લોકો ખોટી વાત કરશે, તમારી અફવા ફેલાશે અને તમને એટલી બધી દુઃખદ લાગણીઓ અનુભવાશે કે જેથી કરીને ફરી પાછા તમે કોઈ કામ કરવા પણ પ્રેરાશો નહીં. એટલા માટે બને ત્યાં સુધી આજે કોઈ નવા કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ નવા વસ્ત્ર ધારણ કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી પણ મોટી આર્થિક થપાટ લાગી શકે, તમે દેવાદાર થઈ શકો છો. કારણ કે તમારું વલણ એવું થઈ જાય કે જલ્દીથી સરળતાથી જલ્દી પૈસા કમાઈ લો. એના કારણે થઈને આ બધું ઉપાધિ આવી જાય છે, ઉતાવળિયો સ્વભાવ થઈ જાય તમારો. માટે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. પણ આવું બધું ફળ છે ત્યારે સવારે 8:21 લઈ સવારે 8:21 સુધીમાં મળશે તમને. પરંતુ આજે સવારે 8:21 લઈ આવતીકાલે સવારે 10:21 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, કોઈ પણ ખરીદી કરી શકો છો, કોઈ પણ વેચાણ કરી શકો છો, કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો. આજના દિવસે કરેલું કાર્ય લાંબો સમય સુધીનું સુખ પ્રાપ્ત કરાવે છે. આજે મંગલસૂત્ર ખરીદવા માટે ઉત્તમ છે સવારે 8:21 પછી. આજના દિવસે એફડી લેવી તો લઈ શકાય છે. આજના દિવસે જમીન, મિલકત, પ્રોપર્ટી, ઘર લઈ શકાય છે. આજના દિવસે લગ્ન કરવા પણ શ્રેષ્ઠ ગણાય છે. જેની કુંડલીમાં 2 મેરેજના યોગ હોય એ લોકો જો આજે લગ્ન કરે છે તો એ લોકોનું છૂટાછેડા થવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે. આજના દિવસે તમને કોઈ જીવન સાથીની પ્રાપ્તિ થઈ ગઈ ને તો સારસ બેલડીની જેમ એકબીજા સાથે વફાદારીથી જીવન ગુજારશો. આજના દિવસે જે કાર્ય કરો છો એમાં તમારી દરેક પ્રકારની આશાઓ પરિપૂર્ણ થતી હોય છે. માટે આજનો દિવસ સવારે 8:21 લઈ આવતીકાલે સવારે 10:21 સુધીનો સમય ઘણો શુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે, કોઈ પણ ખરીદી કરવા માટે. આ સમયગાળા દરમિયાન તમે નવા વસ્ત્ર ધારણ કરો છો તો તમારામાં ખૂબ આધ્યાત્મિકતા આવી જશે અને આધ્યાત્મિકતાની બહુ જરૂર છે. તો જ તમે ધર્મને પકડી રાખશો અને જે ધર્મને પકડે છે એ સારું જીવી જતા હોય છે. હા, બની શકે કે કપડાં તમારે કામવાળીને આપી દેવા પડે, તમને ગમે નહીં, અણગમો થઈ જાય, ધોબીને ત્યાં રહી જાય, એવું બની શકે કપડામાં. પરંતુ આધ્યાત્મિકતાની જરૂર છે માટે નવા વસ્ત્ર ધારણ ચોક્કસ કરવા જોઈએ. તો આજે આ સવારે 8:21 લઈ આવતીકાલે સવારે 10:21 સુધીમાં આ રીતનું ફળ પ્રાપ્ત થાય. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ ભૃગવા સંવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम
મમ શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો
મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.